લોકશાહીનું આજે પર્વ છે ને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણીમાં એક વરરાજા પણ પહોંચ્યા છે ને તેમણે મતદાન કર્યું છે। સીધી વાત કરવી છે, આજે મતદાનનો દિવસ છે ને તમે મતદાન કરવા આવ્યા છો ને સાથે આજે જ આપના લગ્નનો દિવસ છે। મને એટલી ખુશી થઈ કે આજે મારા મતદાન તારીખ છે, મને આજ વોટ કરવા મળ્યું। એક જાગૃત નાગરિક તરીકે હું એક સારો અભિનેતા ચૂનું। કેવું લાગ્યું આજે આપણો લગ્નનો દિવસ છે ને અહીંયા આવવાનો વિચાર કેવી રીતે આવ્યો? હું બહુ ખુશ થયો। આજે મારા લગ્નની તારીખ આવી છે વોટિંગના દિવસની, અને આજ હું જાગૃત નાગરિક તરીકે। અચ્છા, લગ્ન કરવા ક્યાં જવાનું છે? વિધિ બાકી છે કે સંપન્ન થઈ છે? બાકી છે, અમદાવાદ જવાનું છે। શું કહેશો વિષ્ણુભાઈ? આજે લોકશાહીનું પર્વ છે અને મેં મારો સાળો બી જાગૃત નાગરિક છે એટલે લોકશાહીના પર્વમાં આજે એને મતદાન કરીને એક સારા ઉમેદવાર અને વિકાસના માર્ગને એને ચૂનવાનું કર્યું છે। અને સિંદૂર જે ઓપરેશન ચલાવ્યું એના સંદર્ભમાં વિકાસ થયો છે અને મારા સાળો એ જ રાહે વિકાસના રાહે આજે મતદાન કર્યું છે। શું કહેશો બેન, આપના ભાઈ આજે એમનો લગ્ન પણ છે અને મતદાન પણ એમણે કર્યું છે, આપ સાથે આવ્યા છો? લગ્નની ખુશી તો એટલી છે જ, પણ એક વોટ આપવો અમારો અધિકાર છે, એટલે આજે અમારો વોટ વેસ્ટ ના જાય એટલે અમે પહેલા વોટિંગ કરવા આવ્યા, પછી ભાઈની બારાત લઈ જશે। વરસાદી માહોલ પણ છે, આપને લગ્નમાં પણ જવાનું છે? વરસાદી માહોલ તો છે જ, પણ એમ કહો આપણો જે આજે આપણા દીકરાના લગ્ન પણ છે, આપ કુંડાળમાં મતદાન કરવા માટે દીકરાને સહપરિવાર પહોંચેલા છો, શું કહેશો? આજે અમારા દીકરાના લગ્ન છે। આજે અમે ઘણા બધા લેટ પડી ગયા છે લગ્ન માટે, પણ તે છતાંય લેટ પડી જાય એનો અમને કોઈ દુઃખ નહીં। પહેલાં અમારે વોટિંગ કરવું જરૂરી હતું। અમારું એક વોટિંગ ઓછું થાય એના માટે, એક વોટિંગના કારણે માણસ હારી જતા હોય। એક વોટનું કિંમત અજબો કરોડ હોય। દીકરાની જાન ક્યાં લઈને જવાનું છે? દીકરાનું શું નામ છે? મારા દીકરાની જાન અમદાવાદ વડિયા લીંબડી લઈ જવાની છે। મારા દીકરાનું નામ ઋત્વિક પ્રણભાઈ પરમાર છે। કયા મુદ્દે ધ્યાને રાખીને મતદાન કરી રહ્યા છો? કેમ કે તમે એક મતનું મહત્વ પણ સમજી રહ્યા છો નાગરિક તરીકે। એક તો અમે અનુસૂચિત જાતિમાં છીએ। અમારા અનુસૂચિત જાતિમાં વિધાનસભાનું નામ પહેલું સર્વેમાં આવે એટલા માટે, અને ખરેખર વોટિંગ કરવું જરૂરી છે। તો થોડા હજી અમને રાત્રિના ઉજાગરા છે, ઘરે લગ્ન પ્રસંગ છે, પરંતુ મતદાન કેમ કરવું જોઈએ તેના માટે આ સૌથી સારું ઉદાહરણ છે। કડી વિધાનસભાની આજે જે બેઠકની પેટા ચૂંટણી છે તેમાં સૌ કોઈ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પોતાની પ્રાથમિક ફરજ તે સમજી રહ્યા છે અને અહીંથી જે તેમનો પ્રતિનિધિ ચૂંટશે તે ધારાસભામાં ગાંધીનગર વિધાનસભા પહોંચશે, તેમના પ્રશ્નોત્તરીને ત્યાં ઉઠાવશે અને તેમના પ્રશ્નો અને મુદ્દાનું તે નિરાકરણ પણ લાવશે। કેમેરામેન જેમિન સથવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, કડી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।